चाहिए और यही प्रयास हमारा परिवार की तरफ से भी रहा है और एक इंडिविजुअल के हिसाब से भी यही है प्रयास कि हम जितना जुड़ सके लोगों के साथ। अब लोग कॉरपोरेशन जो सत्ता है वो लोग अपना प्रयास कर रहे हैं नहीं कर रहे हैं ये तो आप लोग ज्यादा समझते हैं। हम अपने हिसाब से जितना कर सकते वही। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। અતિ ભારે વરસાદ કે પછી કોર્પોરેશનની બેદરકારી, વડોદરા શહેરમાં આવ્યું પૂર। પરંતુ આ વડોદરા શહેરમાં જ્યારે પૂર આવ્યું, લોકો જ્યારે મુશ્કેલમાં મુકાયા, ત્યારે વડોદરાના શહેરીજનો, પછી એ આમ હોય કે પછી એ ખાસ હોય, તમામ લોકો એકબીજાની મદદ કરવા માટે બહાર આવ્યા। વડોદરા શહેરના એનજીઓ હોય, સામાજિક કાર્યકર્તા હોય કે પછી આમ પબ્લિક હોય, તમામ લોકો જે જેમનાથી મદદ થઈ શકતી હતી એ મદદ કરવા માટે બહાર આવ્યા। વડોદરાના રાજવી પરિવાર તરફથી મહારાણી રાધિકા રાજે ગાયકવાડ, તેમની પુત્રી રાજકુમારી પણ લોકોની મદદ કરવા માટે બહાર આવ્યા। વડસર ગામ પહોંચ્યા રાધિકા રાજે ગાયકવાડ, તેમની સાથે તેમની પુત્રીઓ પણ હતી અને તેમને ત્યાં પૂરગ્રસ્ત જે લોકો છે તેમને અનાજની કીટનું વિતરણ પણ કર્યું। અને રાજા મહારાજાઓના સમયથી અને ગુજરાતની પરંપરા પ્રમાણે જ્યારે કોઈ આર પ્રકારનું પ્રકોપ થાય કે પછી પૂર આવે ત્યારે જળની પૂજા કરવામાં આવે છે કે જળ દેવતા જે લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે તેમાં લોકોને રાહત મળે। તેથી આજે વડસર ગામના તળાવમાં જળની પૂજા મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા કરવામાં આવી। લાલ કલરના કપડામાં શ્રીફળ સાથે પાણીની પૂજા કરવામાં આવી। રાધિકા રાજે ગાયકવાડ આજે રાણી હોવા છતાં પણ આમ લોકોની સાથે બિલકુલ સાથે બેસીને તેમના દુઃખ દર્દ વેચતા નજરે પડ્યા। મહારાણી રાધિકા રાજે ગાયકવાડનું કહેવું હતું કે વડોદરા મહાનગરપાલિકા તેમના હિસાબે તેમનું કામ કરશે, પરંતુ આવી મુશ્કેલ સમયમાં રાજવી સમયથી આ પરંપરા રહી છે કે જ્યારે પણ આવી કોઈ તકલીફ પડે ત્યારે મહેલના ગેટ જરૂર ખુલે છે અને રાજમહેલ તરફથી પણ જનતાની મદદ કરવામાં આવે છે। એ જ પરંપરાને આજે પણ જાળવી રાખવામાં આવ્યું છે અને વડસર ગામમાં આજે ખુદ રાધિકા રાજે ગાયકવાડ પહોંચ્યા હતા, તેમની પુત્રી પહોંચી હતી અને તેમના હસ્તે જ પૂરગ્રસ્ત લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું।